કાલે લોન્ચ થશે વિશ્વનો સૌથી શક્તિશાળી રોકેટ. સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક આજે રાત્રે 10:25 વાગે સોશિયલ મીડિયા એક્સ પર લાઈવ આવીને મંગળ અને અન્ય ગ્રહો પર માનવ વસાહત સ્થાપિત કરવાની જે યોજના છે એને જાહેર કરવાના છે. અને આ જ કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યું છે રોડ ટુ મેકિંગ લાઈફ મલ્ટીપ્લેનેટરી. મસ્કે એવું કહ્યું છે કે જો ભવિષ્ય પર પૃથ્વી પર કોઈ મોટી આપત્તિ આવી જાય છે તો માનવતા માટે મંગળ એકમાત્ર બચાવનો તેનો માર્ગ બની શકે છે. તેમનું એવું માનવું છે કે માનવ જાતિ ફક્ત એક ગ્રહ સુધી જ મર્યાદિત ન રહેવી જોઈએ. જો આપણે અનેક ગ્રહો પર વસાહત સ્થાપિત કરવી છે તો માનવ સંસ્કૃતિ વધુ સમય સુધી ટકી શકે એ પણ અતિ આવશ્યક છે. સ્ટારશિપનું ફ્લાઇટ ટેસ્ટ 28 મેના રોજ લોન્ચ થશે. આ જાહેરાત પછી 28 મેના રોજ મસ્કની કંપની સ્પેસએક્સ સ્ટારશિપ નામનો એક વિશ્વનો સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કરવા માટે જઈ રહી છે. ટેક્સાસના સ્ટાર બેઝમાંથી તેનો ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવશે અને મસ્કે અત્યારે એવો પણ દાવો કર્યો છે કે સ્ટારશિપ ફક્ત 6 મહિનાની અંદર જ મંગળ સુધી પહોંચાડી શકે છે, જ્યારે પહેલા આ સફરમાં 10 વર્ષ લાગતા હતા. એવું પણ માનવામાં આવતું હતું કે અને તેમણે સમજાવ્યું કે દરેક 26 મહિનાએ પૃથ્વી અને મંગળ સીધી લાઇનમાં આવી જાય છે, જેને ઓપોઝિશન કહે છે. અને ત્યારે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર લગભગ 7 કરોડ કિલોમીટર સુધીનું ઘટી જાય છે. મિશન અને ટાર્ગેટ્સ. મસ્કે એવું જણાવ્યું છે કે જો બધું જ યોગ્ય રીતે ચાલશે ને તો 2026ના અંત સુધીમાં સ્ટારશિપ સાથે ટેસ્લા હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટિમસ મંગળ તરફ રવાના થઈ જશે. જો આ સફળ રહેશે તો 2029માં માનવોને મંગળ પર મોકલવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે મસ્કે એવું જણાવ્યું છે કે માનવ મિશનની સૌથી શક્ય સમય મર્યાદા 2031 અત્યારે વધારે દેખાઈ રહી છે. અટકેલી ચેલેન્જીસ અને હીટ શિલ્ડ પર સંશોધન. હાલ સુધી સ્ટારશિપના 2 ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં બંને વખતે ટેકનિકલ તકલીફો આવી હતી અને ખાસ કરીને હીટ શિલ્ડ અને એન્જિન સંબંધિત. હીટ શિલ્ડ એ રોકેટનો એક એવો ભાગ છે કે તેને એટમોસ્ફિયરમાં ફરી પ્રવેશ કરતી વખતે બળવાથી બચાવે છે. હજુ સુધી કોઈ પણ કંપની એવી હીટ શિલ્ડ તૈયાર નથી કરી શકી કે તેને આપણે વારંવાર ઉપયોગમાં લઈ શકીએ, પરંતુ સ્પેસએક્સ અત્યારે એ દિશામાં સતત કામ કરી રહ્યું છે. મસ્કનું વિઝન 2050 સુધી મંગળ પર સ્વતંત્ર માનવ વસાહતનું છે. એલન મસ્કનું લાંબા ગાળાનું લક્ષ્ય 2050 સુધી મંગળ પર એવી માનવ વસાહત વસાવવાનું છે કે જે પૃથ્વી પર કોઈ પણ આપત્તિ આવે તો પણ તે ત્યાં આરામથી ટકી શકે. મસ્ક એવું માને છે કે ન્યુક્લિયર યુદ્ધ કે કોઈ પણ દુરાગ્રહ ટકરાવ જેવી ઘટનાઓ પૃથ્વીને નાશના કાગળ પર લાવી શકે છે અને આવી જ સ્થિતિમાં મંગળ એકમાત્ર સલામત વિકલ્પ સમગ્ર પૃથ્વી માટે બની શકે એમ છે. જોકે અત્યારે બધી વાત થઈ રહી છે કે આવનારા દિવસોમાં આપણા લોકો છે મંગળ પર જઈને તેમની વસાહત વસાવી શકશે. જોકે આ વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને મંગળ પર જવાનું આપ પસંદ કરશો કે એ પણ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.